નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે એજ્યુ વર્લ્ડ ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરીશું જુલાઈ 2021ના મહત્વના 100 MCQ પ્રશ્નોની જે કરંટ અફેર્સને લગતા છે। પહેલો પ્રશ્ન છે કે ભારતે નેપાળ સાથે ખાલી જગ્યામાં જયાનગરથી પોતાની પહેલી હાઈ સ્પીડ રેલ ટ્રેલ્સનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે। સાચો જવાબ રહેશે બિહાર। અફઘાનિસ્તાન સાથે ટ્રોયકા પ્લસ બેઠકમાં પહેલીવાર ભારતને કયા દેશે આમંત્રિત કર્યું છે? સાચો જવાબ છે રશિયા। તાજેતરમાં ચર્ચામાં રહેલ ચેકમેટ સ્ટીલ્થ લડાકુ વિમાન કયા દેશ સાથે સંબંધિત છે? રશિયા સાચો જવાબ રહેશે। તાજેતરમાં કઈ સંસ્થાએ ઓક્સિજન રેશનિંગ ડિવાઇસ એલએમએક્સ નો વિકાસ કર્યો છે? તો તે સંસ્થા છે આઈઆઈટી રોપડ। તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશે ઓટોમેટેડ ઓડિટરી બ્રેન્ડ સ્ટેમ્પ રિસ્પોન્સ સિસ્ટમ લોન્ચ કરી છે? તે રાજ્ય છે પંજાબ। ફેડરેશન ઇન્ટરનેશનલ ડેઝ 21 એ કઈ રમત સાથે સંકળાયેલ છે? ચેસ। આપ જો છેલ્લા 7 મહિનાના કરંટ અફેર્સની પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવેલી છે અને ત્યાં જઈને માત્ર ₹84 ચૂકવીને આપ પીડીએફ ફાઇલ મેળવી શકશો, જે આપને આગામી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। 1200થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે પીડીએફ ફાઇલમાં। તાજેતરમાં આંધ્રપ્રદેશના કયા સ્મારકને આદર્શ સ્મારક યોજના અંતર્ગત પસંદ કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે આપેલ તમામ। આપણે જોઈશું અનંતપુરમના વીરભદ્ર મંદિર, શ્રી કાકાકુલમના સાહિલહુંડમાં બૌદ્ધ અવશેષો અને ગુંટુરના નાગાર્જુન કોંડના સ્મારકો। ત્યારબાદનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ એ ક્યારે મનાવાય છે? 20 જુલાઈના રોજ। તાજેતરમાં કયા રાજ્યમાં ચોમાસુ ઉત્સવ શ્રાવણ હરેલા ઉત્સવ 2021નું આયોજન કરાયું હતું? તે રાજ્યનું નામ છે ઉત્તરાખંડ। યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતની પહેલી પોડ ટેક્સી સેવા ક્યાં શરૂ કરવાની યોજના છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં। વૈશ્વિક સ્તરે દર વર્ષે કયા દિવસે મૂન લેન્ડિંગ દિવસ મનાવાય છે? 20 જુલાઈના રોજ। નાણાં મંત્રાલયે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી છે? વર્ષ 2025 સુધી। દેશના સૌથી આશાસ્પદ સ્ટાર્ટઅપ માટે ઓનલાઈન ડિસ્કવરી પ્લેટફોર્મનું નામ શું છે? સાચો જવાબ બનશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા શોકેસ। ભારત સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર વિકસિત કરવા માટે કઈ બેંક સાથે લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? વર્લ્ડ બેંક। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ એ કયા શહેરમાં સ્થાપવામાં આવશે? નોઈડા। તાજેતરમાં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઉત્કૃષ્ટતા પુરસ્કાર એ કયા મંત્રાલય સાથે જોડાયેલ છે? રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઉત્કૃષ્ટતા પુરસ્કાર એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સાથે જોડાયેલ છે। ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજવાહક કોણ રહેશે? બજરંગ પુનિયા। તાજેતરમાં કયા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે તત્કાળ લઘુ ઋણ સેવા પોસ્ટપેઇડ મિનીની શરૂઆત કરી છે? પેટીએમ। તાજેતરમાં કાશ્મીરના ગુલમર્ગમાં ફાયરિંગ રેન્જને કઈ અભિનેત્રીનું નામ આપવામાં આવ્યું છે? વિદ્યા બાલન।
કેવીઆઈસી ગુજરાતના કયા સ્થળે બોલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત વાંસનું વાવેતર કરશે? ધોલેરા. તાજેતરમાં કયા રાજ્યે અગર વૃક્ષોની વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ કરી છે? ત્રિપુરા. તાજેતરમાં ભારત $609.99 અબજ વિદેશી મુદ્રા ભંડોળ સાથે વિશ્વનો ખાલી જગ્યામાં સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બન્યો છે. જવાબ રહેશે પાંચમો. ચર્ચામાં રહેલ S-500 એર ડિફેન્સ સિસ્ટમ એ કયા દેશ સાથે સંબંધિત છે? રશિયા. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? સાચો જવાબ છે ઓપ્શન બી, મથુરા. તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સર માટે જવાબદાર મ્યુટેશનનો અભ્યાસ કરવા માટે AI ઉપકરણ NB ડ્રાઈવર એટલે કે નેબરહુડ ડ્રાઈવર વિકસિત કર્યું છે? IIT મદ્રાસ જવાબ રહેશે. તાજેતરમાં કયા ભારતીય સંગઠને UNDP ઇક્વેટર પ્રાઇઝ 2021 જીત્યો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઉપરોક્ત બંને સ્નેહકુંજ ટ્રસ્ટ અને અધિમલાઈ પંચગુડિનિયર પ્રોડ્યુસર કંપની લિમિટેડ. તાજેતરમાં કયા મંત્રાલયે સ્કૂલ ઇનોવેશન એમ્બેસેડર ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે? ઓપ્શન ડી સાચો જવાબ રહેશે શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોનું મંત્રાલય. આ બંને મંત્રાલયો. તાજેતરમાં કયા મંત્રાલયે કોવિડ-19 રસીકરણ અભિયાન કોવિડ ટીકા સંઘ સુરક્ષિત વન ધન અને ઉદ્યમ શરૂ કરવા માટે WHO અને યુનિસેફ સાથે ભાગીદારી કરી છે? આદિવાસી બાબતોનું મંત્રાલય. સમુદ્રી સુરક્ષા અંગે દ્વિપક્ષીય ટેબલટોપ અભ્યાસ 2021માં ભારત સાથે ભાગ લેનાર દેશો નીચેનામાંથી કયા છે? તો નીચેનામાંથી દેશો છે માત્ર 1 અને 3 એટલે કે માલદીવ અને શ્રીલંકા. આ બંને દેશો છે. ખાડી ક્ષેત્રમાં ભારતીય જહાજોની સુરક્ષા માટે ભારતીય નૌસેના દ્વારા શરૂ કરવામાં આવેલ ઓપરેશનનું નામ શું છે? ઓપરેશન સુરક્ષા. તાજેતરમાં ચર્ચામાં રહેલ અમરાબાદ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તેલંગાણા. વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ એ ક્યારે મનાવાય છે? 17 જુલાઈના રોજ. તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ AI આધારિત કોવી હોમ નામની કોવિડ-19 ટેસ્ટિંગ કીટ વિકસિત કરી છે? IIT હૈદરાબાદ. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે ખાદ્યાન્ન વિતરણ માટે પહેલું ગ્રેઇન ATM સ્થાપ્યું છે? હરિયાણા. સાચો જવાબ રહેશે હરિયાણા. આપેલ વિધાનો પૈકી સાચા વિધાન અથવા તો વિધાનો પસંદ કરો. તો અહીં આગળ જવાબ રહેશે વિકલ્પ એ. સંરક્ષણ મંત્રાલયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આધારિત ફરિયાદ નિવારણ એપ્લિકેશન લોન્ચ કરી છે. ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ પ્રોગ્રામ એ કયા દેશમાં ચાલુ કરવામાં આવેલો એક મુખ્ય કાર્યક્રમ છે? અમેરિકા. ઓપ્શન ડી સાચો જવાબ છે. તાજેતરમાં નિધન પામેલા ગીરા સારાભાઈ એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા? આર્કિટેક્ટ. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વર્ચ્યુઅલ સમુદ્રી અભ્યાસ એક્સરસાઇઝ શિલ્ડ આયોજિત કર્યો? શ્રીલંકા અને માલદીવ. આ બંને દેશોની સાથે. તાજેતરમાં આયોજિત 7મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી હતી? ભારત.
તાજેતરમાં કઈ સંસ્થાએ ફાસ્ટર એટલે કે ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ નામની યોજનાની શરૂઆત કરી છે? સુપ્રીમ કોર્ટ સાચો જવાબ છે. ગુજરાત સરકાર દ્વારા બાગાયત અને તબીબી ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોની આવક બમણી કરવા માટે નીચેના પૈકી કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? બાગાયત વિકાસ મિશન. વિકલ્પ ડી એ સાચો જવાબ રહેશે. બાગાયત વિકાસ મિશન. નીચેના પૈકી કોણે સ્ટાર્ટ એટલે કે સ્ટ્રેટેજિક આર્મ્સ રિડક્શન ટ્રીટીને 5 વર્ષ માટે લંબાવવાની દરખાસ્ત કરી છે? બાઇડેન. નીચેના પૈકી કઈ સમિતિએ તાજેતરમાં સનદી સેવાઓના ભાગરૂપે અખિલ ભારતીય તબીબી સેવાઓનું સૂચન કર્યું છે? જવાબ રહેશે વિકલ્પ બી 15મા નાણાકીય આયોગે. સાયબર સુરક્ષા સૂચકાંકમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે? 10. કયા દેશે દુનિયાનો સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ બાયનેન્સ પર પ્રતિબંધ મૂક્યો છે? યુકે. કયા ભારતીય નૌસેના જહાજ એટલે કે આઈએનએસે 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો? આઈએનએસ તબર. તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટેન કેટેલિટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? અમદાવાદ ખાતે. વિકલ્પ સી સાચો જવાબ રહેશે. અમદાવાદ. જળ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ખાલી જગ્યાનો ગ્લેશિયર લેક એટલાસ જારી કર્યો છે? સાચો જવાબ રહેશે ગંગા નદી બેસિન. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં પ્રોજેક્ટ બોલ્ડ એ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? રાજસ્થાન. તાજેતરમાં ચર્ચામાં રહેલ તાલ જ્વાળામુખી એ કયા દેશમાં આવેલો છે? તો તાલ જ્વાળામુખી આવેલો છે ફિલિપાઇન્સ દેશમાં. વિકલ્પ એ સાચો જવાબ રહેશે. તાજેતરમાં માના પટેલ ટોક્યો 2020 ઓલિમ્પિક ક્વોલિફાય કરનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. તેની કયા રાજ્ય સાથે સંબંધિત છે? ગુજરાત. મોસ્ટ ઇનોવેટિવ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી 2021 પુરસ્કાર ખાલી જગ્યાએ જીત્યો છે? ઇન્વેસ્ટ ઇન્ડિયાએ નીચે આપેલા વિધાનો પૈકી સાચા વિધાન કે વિધાનો પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન સી. આપેલા બંને વિકલ્પો સાચા છે, એ અને બી. આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે અને આ ઓક્સિજન પાર્ક અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોલસા મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર કોલસાના ઉત્પાદનમાં ભારતનું ટોચનું રાજ્ય કયું છે? છત્તીસગઢ. કયા દેશમાં 35,000 લોકોના વસવાટ યોગ્ય લેન્ડ એટ હોમ નામનો કૃત્રિમ ટાપુ બનાવવામાં આવશે? ડેનમાર્ક દેશમાં આ કૃત્રિમ ટાપુ બનાવવામાં આવશે જેનું નામ રહેશે લિનેટ હોમ. નીચેના વિધાનો પૈકી સાચા વિધાન કે વિધાન પસંદ કરો. તો અહીંયા આગળ જવાબ રહેશે ઓપ્શન સી. આપેલ બંને સાચા છે. ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો મેસ્કોટ મિરાઈ નોવા છે અને ટોક્યો ઓલિમ્પિક 2020નો મુદ્રા લેખ છે યુનાઇટેડ બાય ઇમોશન. ભારતનું બીજું સૌથી મોટું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એ કયા શહેરમાં બનશે? જયપુર, રાજસ્થાન. તાજેતરમાં ચર્ચામાં રહેલું વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન એ કયા રાજ્યનું એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે?
બિહાર. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સર્વાઇકલ પેથોલોજી એન્ડ કોલ્ડોસ્કોપી 2021ની 17મી વિશ્વ સભાની મેજબાની કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે? સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, આપણો ભારત દેશ. તાજેતરમાં મોદી સરકારે નવા રચેલા સહકાર મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશનનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો છે? અમિત શાહ. તાજેતરમાં જ જ્યોતિરાદિત્ય સિંધિયાને કયા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે? નાગરિક ઉડ્ડયન મંત્રાલય. તાજેતરમાં કયા મંત્રાલયે સ્પર્શ એટલે કે સિસ્ટમ ફોર પેન્શન એડમિનિસ્ટ્રેશન રક્ષા સ્પર્શ નામની ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ શરૂ કરી છે? સંરક્ષણ મંત્રાલય દ્વારા. વિકલ્પ બી. ગાયના છાણમાંથી બનેલા ભારતના એકમાત્ર પેન્ટ ખાદી પ્રાકૃતિક પેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? નીતિન ગડકરી. ભારતે કયા દેશ સાથે મળીને હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ લોન્ચ કરી છે? અમેરિકા. વિકલ્પ બી એ સાચો જવાબ છે. તાજેતરમાં જ નિધન પામેલા 2 વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કેશવ દત્ત એ કઈ રમત સાથે સંકળાયેલ હતા? હોકી. અર્થશાસ્ત્ર માટેનો હમ્બોલ્ટ રિસર્ચ એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો છે? કૌશિક બસુ. સાચો જવાબ રહેશે વિકલ્પ ડી. એપ્સિલોન કાર્બન પ્રાઇવેટ લિમિટેડે ભારતનું પ્રથમ એકીકૃત કાર્બન બ્લેક કોમ્પ્લેક્સ ક્યાં સ્થાપિત કર્યું છે? બેલ્લારી, કર્ણાટક ખાતે. તાજેતરમાં કયા દેશે શાસન અને કર્મચારી વ્યવસ્થાના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તે દેશનું નામ છે ગામ્બિયા. વિકલ્પ બી એ સાચો જવાબ રહેશે ગામ્બિયા. તાજેતરમાં ચર્ચામાં રહેલું કોંગુ નાડુ ક્ષેત્ર એ કયા રાજ્યમાં આવેલું છે? તો આ ક્ષેત્ર આવેલું છે તામિલનાડુ રાજ્યમાં. મનુ સાહાનીએ રાજીનામું આપ્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાર્યકારી સીઈઓ કોણ બન્યા છે? જોફ એલાર્ડિસ. વિકલ્પ એ સાચો જવાબ રહેશે. ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ MM નરાવણે યુરોપની યાત્રા દરમિયાન ભારતીય સૈન્ય સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? સાચો જવાબ છે કેસિનો. ભારત ખાલી જગ્યા સાથે ભાગીદારીમાં આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2021ની મેજબાની કરશે, જેમાં ગ્રીન હાઇડ્રોજન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નોર્વે. તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં એમ્પાયરિંગ કરવા માટેના જ્યુરીમાં પસંદ પામનારા પવનસિંહ પ્રથમ ભારતીય બન્યા છે અને તેઓ કઈ રમતના જ્યુરી તરીકે કાર્ય કરશે? શૂટિંગ. નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા છે? પદ્મકુમાર માધવન નાયર. કઈ કંપનીએ ન્યૂ શેફર્ડ લોન્ચ સિસ્ટમ એ વિકસિત કરી છે? જવાબ રહેશે આગળ બ્લુ ઓરિજિન. તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી કયા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા છે? જવાબ રહેશે આગળ ઓપ્શન બી બિહાર રાજ્ય. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિશ્વ મલાલા દિવસ એ ક્યારે મનાવાય છે? 12 જુલાઈના રોજ. તાજેતરમાં યુરો કપ 2020 એ કયા દેશની ટીમે જીતી લીધો છે? ઇટાલી. સાચો જવાબ રહેશે ઓપ્શન એ ઇટાલી.
તાજેતરમાં શેર બહાદુર દેવબા એ કયા પાડોશી દેશના નવા વડાપ્રધાન બન્યા છે? નેપાળ. તાજેતરમાં ચર્ચામાં રહેલો લાસ્ટ આઈસ એરિયા એ ક્યાં આવેલો છે? આર્કટિક ક્ષેત્રમાં આવેલો છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે ક્યારે મનાવાય છે? 15 જુલાઈના રોજ. તાજેતરમાં કયા રાજ્યએ ગર્ભવતી મહિલાઓને કોવિડ-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે માતૃ કવચમ નામના અભિયાનની ઘોષણા કરી છે? કેરળ રાજ્યમાં. તાજેતરમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ એ કયા દેશ અથવા દેશોમાં ખાદી બ્રાન્ડને ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવ્યો છે? અહીં આપેલ તમામ જવાબ સાચો રહેશે. વિકલ્પ ડી યુએઈ, મેક્સિકો અને ભૂટાન. કોવિડ-19ની રસીના 100% પ્રથમ ડોઝ પૂરા પાડનારો પ્રથમ રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે? લદ્દાખ સાચો જવાબ રહેશે. તાજેતરમાં આયોજિત 7મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી? ભારત સાચો જવાબ રહેશે. તાજેતરમાં ચર્ચામાં રહેલો 1999નો સેનારી નરસંહાર એ કયા રાજ્યમાં થયો હતો? બિહાર. ઓપ્શન સી સાચો જવાબ છે. એનટીપીસી રિન્યુએબલ એનર્જી દ્વારા ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બેઝડ મોબિલિટી પ્રોજેક્ટની સ્થાપના કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે? સાચો જવાબ છે ઓપ્શન બી, લદ્દાખ. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. જવાબ આવશે યાગર. ઓપ્શન બી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો છે. તાજેતરમાં કોને હરિતધારા નામનું એન્ટી મિથેનોજેનિક ફીડ સપ્લિમેન્ટ વિકસિત કર્યું છે? ICAR. વિકલ્પ એ સાચો જવાબ રહેશે. તાજેતરમાં અષાઢી બીજના રોજ અમદાવાદમાં કેટલામી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું? 144મી. તાજેતરમાં કયા સાહિત્યકારને 2020નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? મધુરાય. તાજેતરમાં જ ડોક્ટર રાજેન્દ્ર કિશોર પાંડાને કુવેમ્પુ પુરસ્કાર 2020 એનાયત કરવામાં આવ્યો છે. તેઓ કઈ ભાષાના કવિ છે? તો તેઓ છે ઉડિયા ભાષાના કવિ. તાજેતરમાં યોજાયેલી ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો કપ 2020માં યુરોપિયન ગોલ્ડન બૂટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી લીધી? અર્જેન્ટિના સાચો જવાબ રહેશે. વિકલ્પ બી. 134મી વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ 2021માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? નોવાક યોકોવિચ. સાચો જવાબ છે વિકલ્પ બી. તાજેતરમાં ભારતનું પ્રથમ યુપીઆઈ આધારિત કેશલેસ પાર્કિંગ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? દિલ્હી ખાતે આ પાર્કિંગ શરૂઆત કરવામાં આવી. તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ જામફળની નવી પ્રજાતિ કારા જામફળ વિકસિત કર્યા છે? સાચો જવાબ રહેશે બિહાર કૃષિ યુનિવર્સિટી ભાગલપુર દ્વારા. તાજેતરમાં કયા શહેરમાં નેટ્રેક્સ હાઈસ્પીડ ટ્રેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ઇન્દોર. વિકલ્પ સી સાચો જવાબ છે. તાજેતરમાં કયા દેશની મદદથી તમિલનાડુના કુડનકુલમમાં 5મા પરમાણુ ઉર્જા મથકનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે? રશિયા. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે જીએસટી દિવસ ક્યારે મનાવાય છે? 1 જુલાઈના રોજ.
વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરશો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે. અને હવે આપણે જોઈશું વિડીયોના અંતમાં આજનો પ્રશ્ન આપના માટે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ અમરાબાદ ટાઈગર રિઝર્વ એ કયા રાજ્યમાં આવેલું છે? આ ભાઈ આગળ ઓપ્શન જોઈને સાચો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો. થેન્ક યુ.